ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। માતા ભગવતી દુર્ગાની કૃપા સદૈવ તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર મહિનાની અમાવસ્યા વિશે। સામાન્ય રીતે અમાવસ્યા દરેક મહિનામાં આવે છે અને દરેક મહિનાની અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ ચૈત્ર મહિનાની અમાવસ્યા ખાસ કરીને ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને તેનું કારણ છે કે ચૈત્ર મહિનામાં સ્નાન દાન વગેરે આખા મહિના દરમિયાન કરવામાં આવે છે। આખા મહિનાનો અર્થ કે ચૈત્ર મહિનાનું વ્રત ધારણ કરવામાં આવે છે। ઘણા ભક્તો સ્નાન કરે છે, દાન કરે છે, તો ઘણા ભક્તો એવા છે કે દરરોજ સ્નાન દાન કરી રહ્યા છે, પરંતુ ઘણા ભક્તો એવા પણ છે જે ચૈત્ર મહિનામાં દરરોજ સ્નાન અને દાન કરી શકતા નથી। આવી સ્થિતિમાં અમાવસ્યા તિથિ એટલે કે કેટલીક ખાસ તિથિઓ જે ચૈત્ર મહિનામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। જો તમે દરરોજ સ્નાન દાન નથી કરતા તો આ ખાસ તિથિઓમાં તમારે દાન અને સ્નાન જરૂર કરવું જોઈએ, જેમ કે ચૈત્ર મહિનાની અમાવસ્યા, પૂર્ણિમા, એકાદશી, ચતુર્થી, અષ્ટમી, બંને પક્ષોની, ત્રયોદશી, માસિક શિવરાત્રિ અથવા ચતુર્દશી। દરેક મહિનામાં આવતી આ તિથિઓ ખૂબ જ મહત્વપૂર્ણ તિથિઓ છે। આ દિવસોમાં તમે સ્નાન કરી શકો છો, દાન કરી શકો છો, બરાબર છે? તો આજના વિડીયોમાં તમે જાણશો કે અમાવસ્યા તિથિ, ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ ક્યારે છે, આ તિથિનો પ્રારંભ ક્યારે થશે, સમાપન ક્યારે થશે। ઘણા ભક્તો એવા છે કે જે અમાવસ્યા તિથિનું વ્રત ધારણ કરે છે પિતૃઓની કૃપા મેળવવા માટે અથવા અખંડ લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે, તો પણ તમે અમાવસ્યા તિથિના વ્રત કરી શકો છો। તો આવી સ્થિતિમાં અમાવસ્યા તિથિનું વ્રત તમારે ક્યારે કરવાનું છે, સ્નાન અને દાન કરવાનું શુભ મુહૂર્ત શું છે, કઈ વસ્તુનું દાન કરવાનું છે, કઈ રીતે સ્નાન કરવાનું છે, આ બધી માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશ। તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। જો તમે ચાહો છો કે ભગવાન ભોળાનાથ, ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર ઉપર બની રહે, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। તો સૌથી પહેલાં જાણીએ કે અમાવસ્યા તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે પૂરી થશે અને અમાવસ્યા તિથિનું વ્રત આપણે ક્યારે કરવાનું છે। તો જુઓ, ચૈત્ર મહિનાની અમાવસ્યા તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 16 એપ્રિલની રાત્રે 8:11 અને અમાવસ્યા તિથિનું સમાપન થશે 17 એપ્રિલે સાંજે 5:21। તો સૂર્યોદય કાળની તિથિ અનુસાર અમાવસ્યા તિથિ 17 એપ્રિલ 2026ના દિવસે માનવામાં આવશે અને આ દિવસે શુક્રવાર છે અને શુક્રવારના દિવસે જ્યારે અમાવસ્યા તિથિ આવે છે ત્યારે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આવી સ્થિતિમાં વિધિ વિધાનથી સંયુક્ત રીતે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને શ્રી સૂક્ત અથવા પછી કનકધારા સ્ત્રોતનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પાસેથી અખંડ લક્ષ્મીના આશીર્વાદ તમને મળે છે। તો ચૈત્ર મહિનાની અમાવસ્યા 17 એપ્રિલ 2026ના દિવસે માનવામાં આવશે। સ્નાન દાન, વ્રત વગેરે, પિતૃઓનું તર્પણ વગેરે બધા કાર્યો આ જ દિવસે કરવામાં આવશે। હવે વાત કરીએ અમાવસ્યા તિથિના શુભ મુહૂર્તો વિશે। તો જુઓ, 17 એપ્રિલે સૂર્યોદય કાળનો સમય છે સવારે 5:54 અને સૂર્ય અસ્ત થશે સાંજે 6:48। સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને અભિજીત મુહૂર્ત સવારે 11:56થી બપોરે 12:48 સુધી છે। તો સ્નાન દાન માટે બ્રહ્મ મુહૂર્તનો સમય સૌથી શ્રેષ્ઠ છે। તેના ઉપરાંત અભિજીત મુહૂર્તમાં તમે દાન વગેરે કાર્યો કરી શકો છો। કોઈ પણ શુભ કાર્ય તમે અભિજીત મુહૂર્તમાં કરી શકો છો। અને વાત કરીએ રાહુકાળની, તો સવારે 10:45થી બપોરે 12:21 સુધી આ રાહુકાળનો સમય છે અને રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું ન જોઈએ, પરંતુ જો તમે પહેલાંથી કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તમે કાર્ય શરૂ કરી શકો છો અથવા રાખી શકો છો। અમાવસ્યા તિથિ સમર્પિત હોય છે માતા લક્ષ્મી અને પિતૃઓને। તો આજના દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે પિતૃઓનું તર્પણ કરો, પિંડદાન કરો। પિતૃઓ માટે તમે દીપદાન કરી શકો છો, પીપળાના વૃક્ષની પૂજા કરી શકો છો। તેના ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર ઉપર દીપદાન કરો પિતૃઓ માટે, જેથી પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે। અને પિતૃઓની કૃપા મેળવવા માટે આજે તમારે સાત્વિકતાનું પાલન કરવું જોઈએ, જેમ કે આચાર, વિચાર, વ્યવહાર શુદ્ધ રાખવો, ઘરમાં શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવો, તામસિક ભોજન અને માંસ મંદિરાથી દૂર રહો, ઘરમાં કલેશ ન થાય તેનું ધ્યાન રાખો,
જો શક્ય હોય તો ગંગા સ્નાન કરી શકો છો, કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો, નહીં તો પોતાના ઘરમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં તમે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકો છો અને ત્યારબાદ દાન કરી શકો છો. દાન કઈ કઈ વસ્તુનું કરવાનું છે? દાન તમે સિંધુ કરી શકો છો, કોઈ પણ બ્રાહ્મણને ભોજન કરાવી શકો છો, અથવા ખાવાની કાચી સામગ્રીનું દાન પણ કરી શકો છો. માછલીઓને લોટ નાખી શકો છો, ગાયને ગોળ અને રોટલી આપી શકો છો, કૂતરાને ભોજન આપી શકો છો, દૂધ આપી શકો છો, બ્રેડ આપી શકો છો. તો પોતાની સુવિધા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે અન્ન, ધન, વસ્ત્ર વગેરે જે પણ તમારી પાસે શક્ય હોય તે દાન જરૂર કરજો, જેથી તમારા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આપણને મળે છે. તો મિત્રો, આ છે આજની વિડીયો અમાવસ્યા સાથે સંબંધિત. અને જો તમે અક્ષય તૃતીયા વિશે જાણવું હોય તો તેનો અમારી ચેનલ પર વિડીયો અપલોડ થઈ ગયો છે, તો એ પણ તમે જરૂર જોઈ લેજો. આશા રાખું છું કે વિડીયો તમારા માટે ઉપયોગી થશે. જો આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. જો તમને આજની વિડીયો સારી લાગી હોય તો મળું છું હું તમને આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.